આણંદ જિલ્લામાં તારાપુર ટોલ ગામ પાસેથી 16 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી તારાપુર પોલીસ. તારાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી બ્રહ્મભટ્ટનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. વાઘેલા તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ વિશ્વાસપાત્ર બાતમીના આધારે વાસદ તરફથી આવી રહેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ આઈશર ટ્રકને ટોલ ગામ નજીક ઝડપી લીધેલ, જેની તલાશી લેતા તેમાં કંતાનના કોથળાની આડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 13,212 બોટલો, જેની કિંમત 16,46,000 જેટલી થાય છે, એક મોબાઈલ તથા રોકડ રકમ તથા આઈશર ટ્રક મળી કુલ કિંમત ₹24,57,100નો મુદ્દામાલ કબજે કરેલ. પોલીસે ટ્રક ચાલક સહિત 2 શખ્સોની ધરપકડ કરી, જેઓ વલસાડ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળેલ. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે વલસાડના લાલુભાઈ પટેલ નામના શખ્સે ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપી ગોંડલ જઈને ફોન કરવા જણાવેલ હતું. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનની જુદી જુદી કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.